નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી માધ્યમ ધોરણ 3ના વિષય અંગ્રેજીના પ્રકરણ નંબર 7 વન એન્ડ મેની વિશે ભણીશું. વન એટલે એક અને મેની એટલે કે એક કરતાં વધારે. તો અહીં તમને કહેવામાં આવ્યું છે કે કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એક હોય તો એક વચનમાં છે, તેથી તેની પહેલાં એ કે એન આર્ટિકલ મૂકવો જોઈએ. તો એ અને એન આર્ટિકલ ક્યારે મૂકવો જોઈએ એ આપણે જોઈ ગયા હતા. જ્યારે પણ કોઈ પણ શબ્દની પહેલાં કોઈ પણ સ્પેલિંગની શરૂઆતમાં સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુથી શરૂઆત થતી હોય એ સ્પેલિંગની, તો એની આગળ એન આર્ટિકલ અને બાકીના વ્યંજનની આગળ એ આર્ટિકલ મૂકવાનો છે, જે આપણે પાઠ 6ની અંદર ભણી ગયા છીએ. ત્યારબાદ અહીં છે કે તે જ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એક નહીં પણ એક કરતાં વધારે એટલે કે મેની, અનેક હોય, એક કરતાં વધારે એટલે કે વધારે હોય તો તે બહુવચનમાં છે તેમ કહેવાય. તો બહુવચન નામો પહેલાં એ કે એન કદી મૂકશો નહીં. એટલે કે એક વચનના જ્યારે શબ્દો હોય તો એની સામે આપણે એ કે એન આર્ટિકલ મૂકી શકીએ છીએ, પરંતુ બહુવચન જ્યારે હોય ત્યારે એને આપણે આગળ એ કે એન આપણે મૂકી શકતા નથી. ત્યારબાદ અહીં છે એસ. મોટા ભાગના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દને અંતે એસ મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? એસ મૂકવામાં આવે છે. તો અહીં આપણે તમને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે આ છે એક એરોનું ચિત્ર. એરો એટલે કે બાણ, એન એરો. તો અહીં એક એરો છે અને અહીં બે એરો છે. તો એને બહુવચનમાં ફેરવવા માટે એના પાછળ શું લખીશું? આપણે એસ લગાવીશું. તો તમે અહીં જોઈ શકો છો કે અહીં બહુવચન થતાં આ આગળનો એ જે એન આર્ટિકલ છે એ અહીંથી નીકળી ગયો છે અને ફક્ત એ સ્પેલિંગ સાથે એસ લાગી ગયો છે. તો અહીં બની ગયો છે એરોસ. અહીં શું લાગે છે? એસ લગાવી દીધો છે. એવી જ રીતે અહીં છે અ હેન. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં એક મરઘી છે અને અહીં બે મરઘી છે. તો અહીં પણ આ એ આર્ટિકલ છે એ બહુવચનમાં ફેરવવા જતાં નીકળી ગયો છે અને ખાલી હેનની પાછળ એસ લાગી ગયો છે. તો આ રીતે કોઈ પણ એક વચન હોય તો એની સામે એ કે એન આર્ટિકલ લાગે છે, જ્યારે એ બહુવચનમાં ફેરવશું ત્યારે એની આગળથી એ કે એન આર્ટિકલ નીકળી જશે. એવી જ રીતે અહીં છે ઈએસ. જે જાતિવાચક શબ્દને અંતે એસ, ડબલ એસ, સીએચ, એસએચ, એક્સ કે ઓ આવતે તો એ શબ્દને બહુવચનમાં ફેરવવા માટે ઈએસ મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ઈએસ મૂકવામાં આવે છે. તો આપણે અહીં જોઈએ છે કે અહીં એક સિંગલ પ્લેટ છે, અહીં એક ડીશનું ચિત્ર છે. તો આ એક ડીશ છે, તો અ ડીશ. તો ડીશના અંતે શું લખવામાં આવ્યું છે? સીએચ. જેમ આપણે અહીં ઉપર જોયું કે જે જાતિવાચકના શબ્દને અંતે એસ, ડબલ એસ, સીએચ કે એસએચ, એક્સ કે ઓ આવે તો તેની પાછળ શું લાગશે? ઈએસ લાગશે. તો અહીં તમે જોઈ શકો છો કે આ ડીશની સ્પેલિંગની પાછળ એસએચ લાગે છે. તો એને બહુવચનમાં ફેરવશું તો અહીં ડીશની સ્પેલિંગની પાછળ શું લાગશે? ઈએસ લાગશે. શું લાગશે વિદ્યાર્થી મિત્રો? ઈએસ. એવી જ રીતે અહીં છે અ મેંગો. તો મેંગોમાં પણ સ્પેલિંગના અંતે શું છે? ઓ આપવામાં આવ્યું છે. તો અહીં એમાં શું થશે? એને બહુવચનમાં ફેરવવા જતાં પાછળ એસ લાગશે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો ચલો હવે આગળ જોઈશું. તો તમે અહીં આગળ જોઈ શકો છો કે અહીં તમને વન એટલે કે એક વચન અને અહીં સામે તમને મેની એટલે કે અનેક બહુવચન આપવામાં આવ્યું છે. તો તમે અહીં જોઈ શકો છો કે આ ચિત્ર શાનું છે? એપલનું ચિત્ર છે. તો અહીં તમે જોઈ શકો છો કે એ અહીં એ વોવેલ્સ આવ્યો છે, સ્વર આવ્યો છે એટલે એની આગળ એન લાગ્યો છે. ઓકે, એટલે એન એપલ. તો એને બહુવચનમાં ફેરવવા જઈશું તો આપણે અહીં શું લખીશું? એસ લગાવીશું. કારણ કે આપણને જે આગળ નિયમ છે એમાં શું કહેવાય છે કે શબ્દના અંતે એસ, ડબલ એસ, સીએચ, એસએચ, એક્સ કે ઓ આવે તો જ આપણે ઈએસ લગાવવાનું છે, પરંતુ અહીં ખાલી ઈ આપવામાં આવે છે એટલે અહીં આપણે શું લગાવીશું? ખાલી એસ લગાવીશું. બરાબર. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ તમને શાનું ચિત્ર દેખાઈ રહ્યું છે? કારનું. અ કાર. તો અહીં કારની પાછળ છેલ્લો અક્ષર શું છે? આર છે, જે આપણા વોવેલ જે નિયમ છે એની અંદર આવતો નથી. તો અહીં પણ કારની પાછળ ખાલી એસ લાગશે. ત્યારબાદ અહીં આઉલ છે. તમે જોઈ શકો છો કે અહીં આઉલનો ઓ આપણો સ્વર આપવામાં આવ્યો છે એટલે આગળ એન આર્ટિકલ લાગ્યો છે. તો આઉલને બહુવચનમાં ફેરવશું તો શું લખીશું? આઉલ્સ. કારણ કે અહીં આ જે છેલ્લો અક્ષર છે એ આપણો એસ, ડબલ એસ, સીએચ કે એસએચમાં આવતો નથી.
ત્યારબાદ અહીં આ શેનું ચિત્ર આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? તમને આ વોચનું ચિત્ર છે. તો તમે જોઈ શકો છો કે અહીં વોચની સ્પેલિંગમાં છેલ્લે શું આપ્યું છે? CH. તો જેમ આપણે આગળ નિયમ જોઈ ગયા કે જે જાતિવાચક શબ્દના અંતે S, CH, SH, X કે O લાગે તો એની પાછળ આપણે શું લગાવીશું? બહુવચનનું કયું રૂપ લગાવીશું? ES. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં શું લાગ્યું છે? ES. ત્યારબાદ અહીં તમને આ ચિત્ર આપવામાં આવ્યું છે, બોક્સનું ચિત્ર છે. શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? બોક્સનું. તો તમે અહીં બોક્સની સ્પેલિંગમાં બી જોઈ શકો છો કે લાસ્ટમાં શું આવ્યું છે? X. જે આપણે આગળ નિયમ છે એ આપણને આની અંદર લાગુ પડે છે. તો આપણે એને અહીં બહુવચનમાં લખીશું તો લાસ્ટ અંતે શું લખીશું? ES લગાવીશું. બોક્સનું બહુવચન શું થશે? બોક્સીસ. શું થશે? બોક્સીસ. એવી જ રીતે અહીં છેલ્લે તમને આ શાનું ચિત્ર આપવામાં આવ્યું છે? ગ્લાસ. તો ગ્લાસની સ્પેલિંગમાં પણ છેલ્લે ડબલ S લાગવામાં આવ્યો છે. તો અહીં આપણે એને બહુવચનમાં ફેરવશું તો શું લાગશે? S લાગશે કે ES લાગશે વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ. શું લાગશે? ES લાગશે. તો આપણે ગ્લાસને બહુવચનમાં ફેરવીશું તો શું થશે? શું વંચાશે? ગ્લાસીસ. શું વંચાશે? ગ્લાસીસ. ચલો હવે આગળ જોઈએ. અહીં આગળ તમને વિદ્યાર્થી મિત્રો ફન ટાઈમ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ચિત્ર જોઈ શબ્દ બહુવચનમાં લખો. તો તમને સમજ પડે એ માટે તમને અહીં એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. એન અમ્બ્રેલા. આ એક છત્રી છે. એને બહુવચનમાં ફેરવવા માટે શું લાગશે? એની પાછળ ખાલી S લાગશે કારણ કે એના લાસ્ટના જે શબ્દ છે એની અંદર આપણને જે પેલો નિયમ છે S અને ES વાળો એ આપણને અહીં ડબલ S વાળો જે નિયમ છે એ આપણને અહીં લાગતો નથી. તો તેથી અહીંયા ફક્ત શું લખવામાં આવ્યું છે? અમ્બ્રેલાસ. હવે આપણે અહીં બીજો ચિત્ર જોઈએ. તો આ શાનું ચિત્ર છે? ટોમેટાનું. તો અહીં છે અ ટોમેટો. તો અહીં લાસ્ટમાં શું આપ્યું છે? O આપવામાં આવ્યું છે. શું આપવામાં આવ્યું છે? O. તો વિદ્યાર્થી મિત્રો અહીં S લાગશે કે ES લાગશે? તો અહીં ES લાગશે કારણ કે આપણે જે નિયમ જોયો તેની અંદર શું છે? ESના નિયમમાં છે કે જો જાતિવાચક શબ્દની અંતે S, CH, SH, X કે O આવતો હોય તો તેની પાછળ શું લાગશે? ES લાગશે. તો અહીં આપણે શું લખીશું? ટોમાટોસ. અને એક વસ્તુ બીજું પણ કે વિદ્યાર્થી મિત્રો એક વચનની અંદર તમે જોઈ શકો છો કે અહીં N, A એવા ANના આર્ટિકલ લાગ્યા છે પરંતુ જ્યારે આપણે એને બહુવચનની અંદર ફેરવીએ છીએ ત્યારે એના આગળથી એક N આર્ટિકલ નીકળી જાય છે. ત્યારબાદ અહીં ત્રીજું ચિત્ર છે એન એપલ. તો એપલને આપણે બહુવચનમાં ફેરવીશું તો અહીં શું લખીશું? એપલ્સ. શું લખીશું? એપલ્સ. કારણ કે અહીં જે S, CH, SH કે XO આપવામાં આવ્યું નથી. ત્યારબાદ અહીં આપણે ઉદાહરણમાં જોઈ જ ગયા હતા કે આ શેની સ્પેલિંગ છે? ડીશની સ્પેલિંગ છે. તો અહીં અંતે શું આપવામાં આવ્યું છે? SH. તો અહીં શું થશે? એનું બહુવચનનું રૂપ શું થશે? ડીસીસ. કારણ કે અહીં લાસ્ટમાં શું આપવામાં આવ્યું છે? અહીં SH. એવી જ રીતે આગળ અહીં છે આ શાનું ચિત્ર છે? બેન્ચનું. તો અહીં તમે બેન્ચની સ્પેલિંગમાં બી જોઈ શકો છો કે BENCH. તો લાસ્ટમાં શું આવ્યું? CH આવ્યું. તેથી એને બહુવચનમાં ફેરવીશું તો શું થશે? બેન્ચીસ. શું થશે? બેન્ચીસીસ. એની પાછળ ES લાગશે કારણ કે લાસ્ટમાં શું આવ્યું છે? CH. હવે ત્યારબાદ અહીં છે આ કાઇટનું ચિત્ર છે. અ કાઇટ. તો કાઇટની સ્પેલિંગમાં લાસ્ટમાં શું આપવામાં આવ્યું છે? E આપવામાં આવ્યું છે પરંતુ એ આપણા નિયમની અંદર લાગુ પડતું નથી. તો અહીં શું લખાશે? ખાલી કાઇટ્સ. શું લખાશે? કાઇટ્સ. એવી જ રીતે અહીંયા બુકનું ચિત્ર છે. તો અહીં બુકની લાસ્ટમાં શું આપ્યું છે? K આપવામાં આવ્યું છે જે પણ આપણા નિયમમાં લાગુ પડતો નથી. તો અહીં આપણે શું લખીશું? બુક્સ. BOOKS. બુક્સ. ઓકે. આ રીતે આપણે અહીં લખવાનું રહેશે. પણ એક વાત હંમેશા તમારે યાદ રાખવાની કે બહુવચન લખતા હોઈએ ત્યારે આગળ A કે N આર્ટિકલ લાગશે નહીં. એવી રીતે અહીં આગળ પણ બીજા કેટલાક ચિત્રો આપવામાં આવ્યા છે. તો તમને અહીં આ બસનું ચિત્ર દેખાઈ રહ્યું છે. તમને અહીં બસની સ્પેલિંગ આપવામાં આવી છે BUS જેમાં આપણા નિયમ લાગુ પડે છે કે પાછળ શું છે? S આપેલો છે. તો જ્યારે પણ S, CH, SH, X કે O આવતો હોય ત્યારે આપણે શું લગાવીશું? એને બહુવચનમાં ફેરવવા
ES. તો અહીં તમારે આ બે બસ છે તેને બહુવચનનું રૂપ શું થશે? BUSES, બસીસ. શું થશે? બસીસ. એવી જ રીતે આગળ અહીં છે પોટાટો. શું છે? પોટાટો. તો પોટાટોની સ્પેલિંગમાં POTATO. તો છેલ્લે શું આવ્યું? O આવ્યો, જે પણ આપણા નિયમની અંદર લાગુ પડે છે. તો આ પોટેટોસનું આપણે બહુવચન રૂપ લખીશું તો અહીં શું લખાશે? પોટાટોસ. પોટાટોસ. ES લાગશે. શું લાગશે? ES લાગશે. પોટેટોસ. ઓકે. દેન નેક્સ્ટ અહીં છે મેંગો. તો મેંગોની સ્પેલિંગમાં પણ લાસ્ટમાં O છે. તો જ્યારે આપણે આ મેંગોનું બહુવચન રૂપ લખીશું તો શું લખાશે? MONGOES, મેંગોઝ. ઓકે. ત્યારબાદ અહીં છે આ શાનું છે? ટ્રી છે. તો આ ટ્રીને બહુવચનમાં આપણે શું લખીશું? ટ્રીસ. કાલે આની પાછળ શું લાગશે? ખાલી S લાગશે. શું લાગશે? S લાગશે. ત્યારબાદ અહીં આગળ આપણે ઉદાહરણમાં જોઈ ગયા હતા તેમજ આ શું છે? ગ્લાસીસ. તો ગ્લાસીસમાં પણ તમે ગ્લાસની સ્પેલિંગમાં GLASS છે. તો જે આપણા પેલા ESના નિયમમાં લાગુ પડે છે. તો અહીં આપણે આનું બહુવચન શું લખીશું? ગ્લાસીસ. શું લખીશું? ગ્લાસીસ. GLASSES, ગ્લાસીસ. શું લખીશું? ગ્લાસીસ. એવી જ રીતે અહીં આપવામાં આવ્યું છે ચેર. તો અહીં ચેરની સ્પેલિંગ શું છે? CHAIR, જેમાં લાસ્ટમાં SESKOX છે, નથી. તો અહીં આપણે એને બહુવચનના રૂપમાં શું લખીશું? ચેર્સ. ખાલી S લાગશે. શું લાગશે? S. ત્યારબાદ લાસ્ટમાં અહીં છે આ વોચનું ચિત્ર છે. તો વોચની સ્પેલિંગમાં WATCH. તો લાસ્ટમાં શું આવ્યું? CH, જે આપણા ESના નિયમમાં લાગુ પડે છે. તો અહીં આપણે આનું બહુવચન રૂપ શું લખીશું? આપણે વોચીસ. શું લખીશું? વોચીસ. WATCHES. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમને ખબર પડી ને કે આપણે એક વચનને બહુવચનમાં કઈ રીતે ફેરવી શકીએ? તો ચલો આજે આગળ જોઈશું. ત્યારબાદ અહીં તમને બીજા કેટલાક ચિત્રો આપવામાં આવ્યા છે. ત્યાં તમને અહીં આપવામાં આવ્યું છે બોક્સ. તો બોક્સના અંતે શું છે? X છે, જે ESના નિયમમાં લાગુ પડે છે. તો આનું આપણે બહુવચન રૂપ શું લખીશું? બોક્સીસ. BOXES, બોક્સીસ. શું લખીશું? બોક્સીસ. એવી જ રીતે અહીં આપવામાં આવે છે આ કેટ. તો કેટમાં છેલ્લે X કે EX કંઈ આપવામાં, S કે SSS CH કંઈ આપવામાં આવ્યું નથી. તો અહીં ખાલી લાગશે S. તો એનું બહુવચન રૂપ શું થશે? CATS, કેટ્સ. ઓનલી CAT, કેટ્સ થશે. ત્યારબાદ અહીં આપવામાં આવ્યું છે આ ફોક્સનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો. તો ફોક્સની સ્પેલિંગમાં તમે જોઈ શકો છો કે FOX છે. લાસ્ટમાં શું છે? X છે, જે આપણા ESના નિયમમાં લાગુ પડે છે. તો આ ફોક્સનું બહુવચન રૂપ આપણે શું લખીશું? ફોક્સીસ. શું લખીશું? ફોક્સીસ. FOXES, ફોક્સીસ. ત્યારબાદ અહીં છે આ બનાના. તો બનાનામાં પણ લાસ્ટમાં X કે EX કે OSS લાગુ પડતા નથી. તો એનું બહુવચનનું રૂપ શું લખાશે? બનાનાસ. ખાલી S લાગશે. ત્યારબાદ અહીં તમને આ નીચે બફેલોનું ચિત્ર આપવામાં આવ્યું છે, એટલે કે ભેંસનું ચિત્ર આપવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો કે બફેલોની સ્પેલિંગમાં BUFFALO છે. શું છે આપવામાં આવેલું? O. તો જ્યારે એ આપણા ESના નિયમમાં લાગુ પડે છે. તો એ બફેલોનું આપણે જ્યારે બહુવચનનું રૂપ લખશું ત્યારે શું લખાશે? બફેલોઝ. શું લખાશે? બફેલોઝ. એવી જ રીતે અહીંયા બ્રિંજલ આપવામાં છે. બ્રિંજલ એટલે કે રીંગણનું ચિત્ર આપવામાં આવ્યું છે. તો બ્રિંજલની સ્પેલિંગમાં લાસ્ટમાં S કે SSOX આપવામાં આવેલું નથી. તો એનું બહુવચન રૂપ શું લખાશે? બ્રિંજલ્સ. એની પાછળ ખાલી S લાગવામાં આવશે. એવી જ રીતે તમને અહીં લાસ્ટમાં આ સાનું ચિત્ર આપવામાં આવ્યું છે ડ્રેસનું. તો તમે અહીં ડ્રેસની સ્પેલિંગમાં જોઈ શકો છો કે ડ્રેસની સ્પેલિંગમાં છે DRESS આપવામાં આવ્યું છે. શું આપવામાં આવ્યું છે? SS, જે આપણા ESના નિયમમાં લાગુ પડે છે. તો અહીં તમે આ ડ્રેસનું બહુવચન રૂપમાં શું લખી શકશો? ડ્રેસીસ. શું લખશો? DRESSES, ડ્રેસીસ. તો આ રીતે તમારે એક વચનનું બહુવચન રૂપમાં ફેરવવાનું રહેશે. અને આની સાથે તમારે
એ નિયમો પણ યાદ રાખવાના રહેશે કે જ્યારે જાતિવાચક શબ્દના અંતે એસ, ડબલ એસ, CH, SH, એક્સ કે ઓ આવતા હોય તો એની પાછળ ES લગાવવામાં આવશે. તો ચલો હવે આગળને બીજું શું છે જોઈએ. તો આગળ તમને અહીં કહેવામાં આવ્યું છે કે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. તો તમને અહીં એક એલિફન્ટનું ચિત્ર, હાથીનું ચિત્ર દેખાઈ રહ્યું છે. તો એની અંદર તમારે શું કરવાનું છે, કલર કરવાનો છે અને ત્યારબાદ અહીં નીચે તમને એક કવિતા આપવામાં આવી છે જે ગાવાની છે. ધ એલિફન્ટ સો બિગ સો ફેટ. એલિફન્ટ એટલે કે હાથી, બિગ એટલે કે મોટો અને ફેટ એટલે કે જાડો. હી વોક્સ લાઈક ધીસ એન્ડ હી વોક્સ લાઈક ધેટ. વોક્સ એટલે કે ચાલવું. હી હેઝ નો હેન્ડ્સ. હેન્ડ્સ એટલે કે હાથ. બટ વોટ અ લોંગ નોઝ. નોઝ એટલે કે શું છે, નાક. તો અહીં આ કવિતામાં કહેવામાં આવ્યું છે ધ એલિફન્ટ સો બિગ સો ફેટ. આ હાથી ખૂબ મોટો છે અને જાડો છે. હી વોક્સ લાઈક ધીસ એન્ડ હી વોક્સ લાઈક ધેટ. એ એમ ચાલે છે, એ તેમ ચાલે છે. હી હેઝ નો હેન્ડ્સ. એના હાથ નથી. બટ વોટ અ લોંગ નોઝ. પરંતુ એના હાથ નથી, પરંતુ એની પાસે ખૂબ મોટું નાક છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ આપણું લેસન નંબર 7 વન એન્ડ મેની અહીં પૂરું થાય છે. તો હું આશા કરું છું કે મેં જે પણ તમને એકવચન અને બહુવચન વિશે સમજણ આપી એ તમને ખૂબ સારી રીતે ખબર પડી હશે અને એની સાથે સાથે તમને એ અને એન આર્ટિકલ ક્યારે અને ક્યાં મૂકવામાં આવે છે એની પણ મેં તમને સમજ આપી છે. તો હવે મળીશું આપણે બીજા વિડીયોમાં. આવજો.